દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય મેળવવાનું છે. તમને એમ કીધું દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય. બીજ સમાન ક્યારે હોય? જ્યારે ડી બરાબર 0 થાય ને ત્યારે. તો અહીંયા લખવાનું કે ડી બરાબર 0 હશે ને તો એના બીજ સમાન થશે. હવે ડી નું સૂત્ર આવું કંઈક છે કે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. અહીં મૂકી દો સૂત્ર કે ડી ની જગ્યાએ લખો બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર પણ 0. તો હવે એમાં તમારે એબીસી મૂકવું પડે. એબીસી અહીંયાથી ગોતો. તો એ બરાબર 2, બી બરાબર કે અને સી બરાબર 3. એ કિંમત અહીં મૂકી દો એટલે જવાબ મળી ગયો. બી ની જગ્યાએ મૂકો કે તો એનો વર્ગ ઓછા 4, એ ની જગ્યાએ 2, સી ની જગ્યાએ 3. સાદુરૂપ આપી દો કે નો વર્ગ ઓછા 4, 2, 8, 3, 24. અહીંયાથી અવયવ સીધા પડે તો ઠીક છે, બાકી આમ લખી નાખો કે વર્ગ બરાબર આ -24 ઓલી બાજુ આવી જાવ તો પ્લસ. હવે શું કરો તો કે આનું વર્ગમૂળ કાઢી નાખો તો 24 નું વર્ગમૂળ નીકળશે નહીં. તો તમે સીધું લખી નાખો કે બરાબર 24 નું વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળમાં પણ તમે લખી શકો કે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 24. આના ભાગ તમારે પાડવા હોય તો તમે 8, 3, 24 કરી શકો, 8 નું વર્ગમૂળ કાઢી શકો એવી રીતે, અથવા 6, 4, 24 લખી કે બરાબર શું લખો તો કે પ્લસ ઓર માઇનસ 6 ગુણ્યા 4 24 થાય. 4 નું વર્ગમૂળ નીકળે 2. આવી રીતે આપણે લખી શકીએ. તો કે બરાબર 4 નું 2 પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં 6.